ડૉક્ટર મારિયા, આજે એક નાની બાળક વિટિલિગો સાથે ઓપીડીમાં આવી હતી. શું તે એના મમ્મી પપ્પામાંથી થયું હશે? હા, આજે એક 8 વર્ષની બેબી આવી હતી જેને 3 મહિનાથી વિટિલિગોના વ્હાઇટ પેચીસ હતા અને એના મોમ ડેડનો પણ આ જ ક્વેશ્ચન હતો કે શું અમારામાંથી ટ્રાન્સમિટ થઈ શકે, પણ અમને બંનેને તો વિટિલિગો છે જ નહીં. સો આ વિટિલિગોનું ઇનહેરિટન્સ બહુ કોમ્પ્લિકેટેડ હોય છે. વિટિલિગોનું ઇનહેરિટન્સ પોલિજેનિક અને મલ્ટીફેક્ટોરિયલ હોય છે, જેમ કે એ એકથી વધારે જીન્સ પર ડિપેન્ડ કરે છે. અબાઉટ 50 જીન્સ રિસ્પોન્સિબલ છે વિટિલિગો થવા માટે. જ્યારે પેરેન્ટ્સને વિટિલિગો હોય, ભાઈ બહેનને વિટિલિગો હોય, દેટ ઇઝ ફર્સ્ટ ડિગ્રી રિલેટિવ્સને વિટિલિગો હોય, તો 5 to 7% ચાન્સીસ રહે છે. પેરેન્ટ્સને ના હોય તો દાદા દાદીને, નાના નાનીને, મામા કે કાકાને હોય, એટલે કે સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સને હોય તો 2 to 3% રિસ્ક રહે છે. એન્ડ ઇનફેક્ટ કોઈ પણ ફેમિલી હિસ્ટ્રી ના હોય તો જનરલ પોપ્યુલેશનમાં 1% રિસ્ક હોય છે વિટિલિગો થવાનું. આ બેબીમાં મધર અને ફાધરને વિટિલિગો ન હતું, પણ એના દાદાને વિટિલિગો હતું, દેટ ઇઝ સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સને હતું. મોસ્ટ પેરેન્ટ્સને એ જ ડાઉટ હોય કે વિટિલિગો પેરેન્ટ્સને છે એટલે બાળકમાં થશે જ. તો ના, જરૂરી નથી કે પેરેન્ટ્સને વિટિલિગો હોય તો બાળકમાં થાય જ. ઓન્લી 5 to 7% રિસ્ક છે. એના કરતાં પણ ઇમ્પોર્ટન્ટ છે કે વિટિલિગો ટચ કરવાથી સ્પ્રેડ નથી થતું અને મોડર્ન મેડિસિન્સથી, ટેકનિકથી વિટિલિગોની સારવાર શક્ય છે. વિટિલિગો માટે વધારે ઇન્ફોર્મેશન માટે ફોલો કરજો સ્કિન સેન્સ બાય ડોક્ટર મારિયા.